RMS વેલ્યુ. આનું ફૂલ ફોર્મ છે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. તો હવે તમે ધારો કે આ એક રેઝિસ્ટર લગાડો છો R કિંમત બરાબર છે સાહેબ R બરાબર 10 ઓહ્મ લઈ લઈએ. R બરાબર 10 ઓહ્મ લઈ લીધું તમે. એ જ 10 ઓહ્મ નો રેઝિસ્ટર હું અહીંયા આગળ લગાવું છું. અહીંયા મેં કેટલા આપ્યા DC સપ્લાય આપ્યા છે. જેના કારણે અહીંયાથી 10 એમ્પિયર નો કરંટ વહે કેટલા 10 એમ્પિયર. અને અહીંયા કેટલો છે ટાઈમ છે t બરાબર 20 સેકન્ડ. કેટલા 20 સેકન્ડ. તો એવું અહીંયા મેં લગાડ્યો AC સપ્લાય. કયો સપ્લાય? AC સપ્લાય. અને એમાં બી ટાઈમ t બરાબર 20 સેકન્ડ. આનો કરંટ IAC કેટલો? તો જે કિંમત આવે ને આ બંનેની અંદરમાં એને એ DC ના બરાબરની AC RMS કિંમત કહેવાય. કેમ કે થશે શું આવું થશે I2 DC R * T. તો HDC મળે એટલે હીટ આટલી મળી DC થી એવું AC થી બી શોધવું પડશે ને HAC બરાબર AC નો સ્ક્વેર R * T. તો આ બંને કેસમાં હીટ એક સરખી મળવી જોઈએ ઇક્વિવેલેન્ટ. તો મારાથી શું કહેવાય IDC2 RT બરાબર IAC2 RT આવું થવું જોઈએ. તો હવે IAC ની એવી કેટલી કિંમત કે જેથી એ IDC ના સ્ક્વેર બરાબરની હીટ પ્રોડ્યુસ કરી શકે. તો આ જે કિંમત આવે ને AC કરંટ માટેની આને RMS વેલ્યુ કહેવાય. આને શું કહેવાય? RMS વેલ્યુ. તો RMS કિંમતની ડેફિનેશન હવે શું કે ધારો કે કોઈ એક રેઝિસ્ટરની અંદરમાંથી કોઈ એક ચોક્કસ સમય માટે કોઈ એક મૂલ્યનો DC કરંટ જાય છે. એના લીધે જે હીટ ઉત્પન્ન થાય, હીટ એટલે ઉષ્મા ઊર્જા, એટલી જ હીટ એ જ કિંમતના રેઝિસ્ટરમાંથી એટલા જ સમય માટે કેટલો AC કરંટ પસાર કરવાથી ઉત્પન્ન થાય તો એ AC કરંટની એ કિંમતને RMS વેલ્યુ કહેવામાં આવે છે. ક્લિયર? કોઈ ડાઉટ? આટલું લખીનું રાખો તમારે. ક્યાં જોઈએ તો સર મારે AC ની કેટલી કિંમત પર મને એટલી જ ઇક્વિવેલન્ટ હીટ મળે. તો તમારો જે AC કરંટ હતો તમને ખબર છે તમે આ સૂત્ર આવે છે I = Im sin theta. યાદ છે આ? આ કિંમતની આપણને જરૂર પડશે. હવે મારે શું જોઈશે તો સર રૂટ મીન સ્ક્વેર અંડર રૂટ તો લઈ લઈશ, મધ્યક બી તો કાઢવાનો ને, અને પછી અંદર કિંમતોનો સ્ક્વેર બી જોઈશે. કેમ સ્ક્વેર? કેમ કે હીટ પ્રોડ્યુસ થશે અને હીટમાં I સ્ક્વેર હશે. યાદ આવ્યું? I2 * R * T. તો જે બી કિંમત હશે એનો સ્ક્વેર હશે. સર આનો સ્ક્વેર તો લઈ લો. કેટલાથી કેટલું લખી લેવાનું? એવરેજ કિંમત લેવાની કાં તો RMS લેવાની. આ તમારી આખી એક હાફ સાયકલ હતી અને આખી બીજી એક હાફ સાયકલ. આ પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ. એટલે ટોટલ થઈને આખી એક સાયકલ બની. આ કેટલું છે પાઈ અને આ 2 પાઈ. યસ. તો એક તમારી હાફ સાયકલ પોઝિટિવ ની એક નેગેટિવ ની. પછી તો રિપીટ થયા કરશે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ ચાલે કરશે. ઓકે ના? તો મારે એવરેજ કાઢવી હોય તો એક સાયકલ પર એવરેજ નીકળે એટલે મારે મીન વેલ્યુ જે છે એ કેટલા પર નીકળશે 2 પાઈ સુધીમાં. તો મારે જે બી કિંમત પડે મેં મીન કાઢતો હોઈશ એમાં મારે નીચે શું લખવું પડશે 2 પાઈ. એટલે 2 પાઈ પછી તો બધી સાયકલ રિપીટ જ થવાની ને. ઓકે ના? તો મને એ ખબર પડી કે સર મારે જે મીન કિંમત કાઢવી પડશે એ 2
2π ની ઉપર કાઢવાની છે. હવે ધારો કે અહીંયા મારો આ 1 2 3 4 5 6 7 8 9 અહીંયા ધારો કે 20 ભાગ પડે તો એમાં 20 ભાગ નીચેની પડશે. હા. તો જેટલા 20 ભાગ ઉપર એટલા જ 20 ભાગ નીચે છે. સર કેટલા બધા ભાગ પડ્યા? આ બધાને શું કરવા પડશે? ભેગા. તો મારું I RMS બરાબર શું થાય? અંડર રૂટમાં 0 થી લઈને 2π ની સાયકલ બચ્ચાનો સંકલન કરવું પડે, ભેગા કરવા પડશે ને. પહેલો ભાગ I1, બીજો I2, I3, I4, I5, I6, I7, અહીંયા I20 અને બીજા 20 ઉમેર એટલે I40 લગીન જાય. ઓ સર I40 ઓકે. I1 નો સ્ક્વેર પ્લસ I2 નો સ્ક્વેર પ્લસ I3 નો સ્ક્વેર પ્લસ I4 નો સ્ક્વેર છેદમાં 40 લગીન જવાનું થાય કે નહીં? એની જગ્યાએ મેં કીધું 0 થી લઈને 2π અને છેદમાં મારા કેટલા 2π. ક્લિયર? અને અહીંયા કા સાહેબ બધા કરંટનો સરવાળો લખી દો. અપ ટુ પ્લસ in સ્ક્વેર લખી. જેટલા ભાગો એને કોઈ જ વાંધો આવશે નહીં. મારે તો આ બધા ભાગ જે હતા બધાનો શું કરવું છે? સરવાળો. અને એના લીધે હીટ જે પ્રોડ્યુસ થતી છે એટલે સ્ક્વેર લીધો, એનું એવરેજ કાઢી દીધું મીન, અને આ રૂટ. તો રૂટ મીન સ્ક્વેર RMS. આવડે કે ના આવડે? આવડે સર. હવે ઓકે ભાઈ આ બધી કિંમતોનો સરવાળો કરું તો મારો આ કરંટ મને I Im sin θ. હા કે ના? તો મારા કેવું લખાય? I RMS બરાબર 0 થી લઈને 2π નું ઇન્ટિગ્રેશન I સ્ક્વેર અપોન 2π. આવું કહેવાય કે ના કહેવાય? આ બધાનો સરવાળો કરો એટલે I આખો મળે ને I, અને આ બધાના લીધે હીટ મળે છે તેનો સ્ક્વેર લેવાનો છે. તો I સ્ક્વેર કોની સાપેક્ષે વિકલન કે સંકલન કરવાનું છે? થીટા. તો d થીટા વડે ગુણવું પડશે. જેની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવાનું છે તો આ એના નાના ભાગ છે ને. હું ધારો કે સમજાવું કે આ તમારા 12 કલાક છે. કેટલા? 12 કલાક છે. 12 કલાક એટલે કલાક 1 કલાક 2 કલાક 3 કલાક એટલે ભાગ પડે તો 12 ભાગ થઈ ગયા. હા કે ના? તો 1 કલાક વત્તા બીજો 1 કલાક વત્તા બીજો 1 કલાક વત્તા બીજો 1 કલાક એવા 12 ભાગ એડ કરો તો થાય 12 કલાક. સર એવું નહીં, હજી એને 15 મિનિટના ભાગ પાડો તો 1 કલાકમાં 4 ભાગ પડ્યા. 15 મિનિટ 30 મિનિટ 45 મિનિટ 1 કલાક, પછી પાછી 15 મિનિટ, પાછી 30 મિનિટ, પાછી 45 મિનિટ, પાછો 1 કલાક. તો આ રીતે 2 કલાક 3 કલાક 4 કલાક ટોટલ કેટલા ભાગ થઈ ગયા? 48. 12 4 48 એટલે 48 ભાગ થઈ ગયા. તો એવા 48 ભાગની અંદરનો જે સરવાળો કરો તો મને ટોટલ આ કિંમત કેટલી થઈ? તો આ d થીટા કે શું છે? નાનું 15 મિનિટની સાપેક્ષ. તો સાપેક્ષ લેવું પડશે કે નહીં? એ સાપેક્ષના લીધે શું બોલ્યું મેં? d થીટા. એટલે મારે શું જોઈએ છે? ટોટલ થીટા આખો સમય. તો મારા કેવું લેવાય? પાકું? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. આટલું આવડે? સર હવે શું કર્યા? સર I ની કિંમત તો છે ને Im sin θ, કિંમત શું કરી દઉં? 6 કરી દઉં. I RMS બરાબર અંડર રૂટ ઓફ 0 થી 2π Im સ્ક્વેર sin સ્ક્વેર થીટા d થીટા અપોન માં 2π. આવું કહેવાય કે ના કહેવાય? મેં ખાલી આ I લેતો ને એની જગ્યાએ પર આ કિંમત છમ કરી તો I નો સ્ક્વેર હતો તો શું થઈ ગયું? Im સ્ક્વેર sin સ્ક્વેર કહેવાય ને. તો મેં એટલું લખ્યું જો Im સ્ક્વેર sin સ્ક્વેર થીટા d થીટા. આટલે લગીન કોને ના ખબર પડી તો બોલો. ખબર પડી ગઈ? સ્ટોપ કરો. આટલે રાખો. sin સ્ક્વેર થીટા d થીટા આવું લખાય કે ના લખાય મારાથી? લખાય. મેં ખાલી શું કર્યું? અચળ પદને બહાર કાઢી દીધા. તો Im સ્ક્વેર અપોન 2π બાર ઇન્ટિગ્રેશન 0 થી 2π sin સ્ક્વેર થીટા d થીટા થઈ ગયું? કોઈ ડાઉટ? મેં ખાલી ટર્મ રીઅરેન્જ કરી. હવે શું થશે? Im સ્ક્વેર અપોન 0 થી 2π
sin સ્ક્વેર થીટા નું કોઈ દિવસ વિકલન થાય નહીં. તો sin સ્ક્વેર થીટા નું ઇક્વેશન છે મેથેમેટિક્સ માં કે sin સ્ક્વેર થીટા એટલે શું થાય 1 cos ડબલ બાય 2 sin સ્ક્વેર થીટા બરાબર શું થાય 1 cos ડબલ બાય 2 2. એ જગ્યા પર ધારો કે cos સ્ક્વેર થીટા હોત ને તો શું થાય 1 cos ડબલ બાય 2 cos સ્ક્વેર થીટા નો આવું થાય 1 cos ડબલ બાય 2 આ cos સ્ક્વેર નું થાય સર tan સ્ક્વેર હોત તો આ બંનેનો sin upon cos. ભાગાકાર sin સ્ક્વેર થીટા બાય cos સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર થીટા થાય તો 1 cos ડબલ બાય 2 upon 1 cos ડબલ બાય 2 આવું કરી દેવાનું તો એ બી લખેલું રાખું છું કે ભાઈ tan સ્ક્વેર થીટા જો બધા પરીક્ષામાં આવે ના આવે કઈ જરૂર નહીં આ તો જે સૂત્ર છે એ તમને કઈ રાખું એટલે તમને એવું થાય કે ભાઈ સર મારું cos સ્ક્વેર માં આવે તો મારે શું કરાય આ સૂત્ર વાપરી લેજો આ તમારી ચોપડીમાં કોઈ જગ્યાએ છે નહીં તમારામાં કામ બી નહીં લાગે પણ ભવિષ્યમાં કામ લાગે તો શોધવા જશો એના કરતા લખીને રાખું છું 1 cos ડબલ upon 1 cos ડબલ આ રીતે tan સ્ક્વેર થીટા તો મારે sin સ્ક્વેર થીટા ને શું કરી દઉં 1 cos ડબલ બાય 2 માં કન્વર્ટ કરી દઉં 1 cos ડબલ બાય 2 d થીટા તો એવાને એવા લખવાના ને કારણ કે sin સ્ક્વેર થીટા ની જગ્યાએ કિંમત મૂકી ચાલે હવે સર આ 2b અચળ છે ને બહાર લઈ લઉં in square upon 4 pi integration 0 to 2 pi 1 cos 2 theta શું કર્યું મેં જે 2 અહીંયા આગળ હતો એને શું કરી દો બહાર કરી દો ચાલે હા પાકું હા ઓકે ચલો હવે તો આ એક ટર્મ છે આ બીજી એક ટર્મ છે તો મારું ઇન્ટિગ્રેશન મારે છૂટું છૂટું કરાય એક બાપના બે દીકરા છે તો પ્રોપર્ટી વેચી દેવાય પેલો 50-50% હા તો હું શું કરું છું આની સાપેક્ષે વિકલન લઈ લઉં છું આની સાપેક્ષે વિકલન લઈ લઉં ચાલે હા ઓકે આટલું લખો એટલે પછી આગળનું નવું લખ્યું સંકલન કરી દઈએ બે છોકરા છે બાપને તો બેના ભાગમાં પ્રોપર્ટી વેચી દઈએ છે એટલે in2/4 પાઈ અચળ એ બાર મોટા કૌંસમાં લો છૂટું પાડો 0 થી 2 પાઈ 1 d theta minus 0 થી 2 પાઈ cos 2 theta d theta મોટા કૌંસ પૂરો ડન ચાલે કે નહીં હા આટલું ઓકે આટલું જઈએ આગળ સર હવે આગળ 15 તો હવે શું છે કે in2 upon 4 પાઈ હવે જે છૂટું છૂટું ઇન્ટિગ્રેશન હતું ને તો ઇન્ટિગ્રેશન ને છૂટું કરવા માટે શું થાય 1 નું ઇન્ટિગ્રેશન શું થાય થીટા પોતે 1 એટલે અચળ તો 1 નું ઇન્ટિગ્રેશન d થીટા એટલે તમે નાના ભાગ પાડેલા 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ એવા તમે 48 ભાગ પાડે તો ટોટલ શું થઈ ગયું 12 કલાક હાકે ના હા. તો ઇન્ટિગ્રેશન 1 નું શું થઈ જાય જેની સાપેક્ષે વિકલન કરતો હોય વેલ્યુ ધારો કે અહીંયા t હોત તો t લખા અહીંયા આગળ ઓમેગા હોત તો ઓમેગા. જેની સાપેક્ષે કરતા હોય ને એ કિંમત આવે એ મૂકવાની તો હું શું લખી દઉં થીટા અને એની લિમિટ શું 0 2 2 પાઈ આવી ગયું હા એટલે આ પહેલું પતી ગયું હા હવે બીજું cos 2 થીટા cos નું સંકલન sin sin 2 થીટા બાય 2 શું થશે sin 2 થીટા બાય 2 યાદ કરો કે આ વિકલન ની અંદર માં ગુણતા કરે તો આમાં શું કરવું પડે ભાગવું પડે એટલે મેં બે વડે શું કરી દીધું અપર લિમિટ લોઅર લિમિટ થઈ ગયું અને મોટો કૌંસ પૂરો cos નું sin નું વિકલન cos sin નું સંકલન minus cos નું વિકલન minus sin cos નું સંકલન sin 2 થીટા જશે પ્લસ જ આવશે એ માઈનસ નહીં આવે બરોબર એટલે આ માઈનસ 12 sin 2 થીટા બાય 2 જેના વડે ગુણેલું હતું એના વડે અહીંયા ભાગવાનું વિકલન
n phi m into omega બરાબર em આવું લખેલું યાદ આવ્યું? આવ્યું છે. અહીં લખી કોઈ ડાઉટ નહીં ને? હવે સર શું કરવાનું? તો ઘરની ઊંચાઈ કેટલી છે એ માપવા માટે શું કરાય? અપર માઈનસ લોઅર. તમે કરો ને, ઉપરનો સ્લેબ કેટલો છે, નીચેનું ફ્લોરિંગ કેટલું છે, એ વડે તફાવત માપો તો તમને ખબર, અચ્છા 11 ફૂટનો રૂમ છે, 15 ફૂટનો રૂમ છે, એવું કોણ નક્કી કરે? હાઈટ. કેવી રીતે હાઈટ નક્કી કરો? ઉપરની લિમિટ માઈનસ નીચેની. કરીએ જણાવું? બસ એવું જ કરવાનું છે આમાં બી. અપર માઈનસ લોઅર, અપર માઈનસ લોઅર કર દઉં. im સ્ક્વેર અપોન 4 પાઈ મોટા કૌંસમાં 2 પાઈ માઈનસ 0 થઈ ગયું. પહેલા 2 પાઈ મૂકો માઈનસ 0 માઈનસ માં. હવે અહીંયા આગળ sin 2 into 2 pi by 2 minus sin 2 into 0 by 2 કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. ડન. મેં શું કર્યું? અપર લિમિટ પહેલા મૂકી માઈનસ લોઅર લિમિટ. આ તો આવડે ને? આમાં કઈ અઘરું લાગ્યું? પાક્કું આવડી ગયું? ઓકે. અહીં લખીને કોઈ ડાઉટ નહીં ને? જઈએ આગળ. ઓકે ચાલો સર હવે ના રૂપમાં im સ્ક્વેર અપોન 4 પાઈ. અહીં શું રહી ગયું? 2 પાઈ માઈનસ 0 2 પાઈ માઈનસ sin 4 પાઈ બાય 2. sin 4 પાઈ કેટલો આવશે? જો sin પાઈ પર sin પાઈ પર શું થાય છે કિંમત? 180 એટલે કેટલા થાય આપણે? 20 પાઈ. એટલે એની કિંમત શું થાય છે? ધારો કે 50 હતા તો એ કેટલા છે? કર sin પાઈ ની કિંમત કર એટલે ખબર હમણાં પડશે. sin પાઈ કેટલો આવે છે? 0. sin 2 પાઈ જો બનેલા 0 તો છે લા અહીંયા આગળ 0. sin 3 પાઈ 0. sin 4 પાઈ 0. તો અહીંયા આગળ sin 4 પાઈ બાય 2 તો 0 ભાગ્યા 2 એટલે અડધો 0 લખી દઉં ને? 0. સમજાય છે? હા. તો મારે શું લખવાનું આ કૌંસમાં? 0. sin 0 ભાગ્યા 2 એટલે 0. થઈ ગયું આટલું? કોઈ ડાઉટ? લખી નાખ. જે અંડર રૂટમાં im સ્ક્વેર અપોન 4 પાઈ 2 પાઈ માઈનસ 0 તે લખું કે ના લખું? ચાલે. હવે આ કૌંસ ને કરતો ચાલે ના, એટલે ભાઈ કૌંસ કરેલો રાખું છું. હવે શું કરું? પાઈ પાઈ કાચા કાચા ઉડી ગયા. હવે 2 2 ઝા 4 એટલે 2 દૂની 4 થઈ ગયા. તો irms બરાબર અંડર રૂટમાં im સ્ક્વેર બાય 2. હવે im સ્ક્વેર એ પાછા સ્ક્વેર રૂટમાં ડબ્બામાં છે ને, ડબ્બામાં જે શું કરે ખબર? બાર. તો im સ્ક્વેર બહાર જાય તો એ શું લઈ જાય? સ્ક્વેર ને સ્ક્વેર રૂટ ખાઈ જાય. તો શું બહાર આવ્યું? im અપોન આ 2 એકલો છે ને તો એને શું મળે? અંડર રૂટ મળે. એટલે શું થઈ જાય? રૂટ 2. શું મળે? રૂટ 2. એટલે હવે આની કિંમત થઈ જાય im અપોન 1.414 એટલે કે 0.707 ઓફ im. આટલું આવે છે? 1/√2 ની કિંમત કરો એટલે 0.707 આવશે. બરોબર? અને √2 હટે તો એની જગ્યાએ શું લખાય? 1.414. બે રીતે બતાવી દીધું. આનો મતલબ છે ટકામાં લખતા તો 70.7% લખાય. શું લખાય? 70.7. 70.7% ઓફ મેક્સિમમ વેલ્યુ આઈ. એટલે જે તમારી મહત્તમ કિંમત હોય એના 70.7% ની જે કિંમત હોય એને RMS કિંમત કહેવાય. એટલે સર ના સમજો
જો ભાઈ એનો મતલબ એ કે ડીસી માં જે હીટ મળતી હતી તને કેટલા ડીસી માં તને જે કિંમત મળતી હતી એ 10 એમ્પિયર ના 7 પોઈન્ટ એટલે 0.707 એટલે 7.07 એમ્પિયર પર જ એસી માં મળી જાય. કયો છે ભાઈ દાખલા નંબર બોલો ચાલો. દાખલા નંબર 1.4 ફોટો પાડવાનો. પેજ નંબર બોલો 14 પેજ નંબર 14 બુક અતુલ પ્રકાશ અતુલ પ્રકાશન બુક ચેપ્ટર 1 અને નંબર એક્ઝામ્પલ 1.4 1.4 ઓકે ચલો લખાઓ. એક પરિપથમાંથી 10 એમ્પિયરનો હા બોલો 60 હર્ટ્ઝનો અલ્ટરનેટિંગ પ્રવાહ પસાર થાય તો છે. I = 60 sin કેટલી હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી કીધી 60 60 હર્ટ્ઝ 2 pi 60 into t મેક્સિમમ કિંમત 60 છે ને એની હા મેક્સિમમ કિંમત 60 આપેલું હોય ને તો હું આ પ્રમાણે જે લખું તો સમજી જાવ કે જો દાખલામાં કીધું હોય ને કે 60 એમ્પિયર તો એની મહત્તમ કિંમત આપેલી હોય પહેલા એના પરથી તમારે RMS ગણવાની હશે. ચલો આટલું છે આટલો એમ્પિયર નો કરંટ પસાર થઈ ગયો છે પછી 10 એમ્પિયર 10 એમ્પિયર છે એટલે આ 10 કદો હા ઓકે તો અમારી 10 એમ્પિયર નો કરંટ ઓકે ચલો પછી પ્રવાહની મહત્તમ કિંમત તો મહત્તમ કિંમત શોધવા માટે શું કરું Im sin 2 pi f t આ સૂત્ર સાથે સરખાઈ દઉં તો મારું Im બરાબર શું મળે 10. 10 એમ્પિયર મહત્તમ કિંમત શોધાઈ ગઈ. ફ્રીક્વન્સી 60 hertz. શોધાઈ ગઈ. હા. સર એની ઓમેગા બરાબર શું થાય 2 pi f 2 pi sin 60. 6 દુ 12 12 તારી 36 377.8 377.8 14 નંબરનો પેજ છે. પણ બહુ શોધી નાખી ને ભાઈ તો ઓમેગા ની કિંમત શું થાય છે 2 pi 60 ચાલો ગણો ને ભાઈ sin 2 120 ગુણ્યા 3.14 એટલે મેં કીધું 377.8 રેડિયન પર સેકન્ડ. જો એક એક થાય ખબર છે ઓમેગા બરાબર 377 રેડિયન પર સેકન્ડ થઈ ગયું. ચલો હવે બીજું શું શોધવાનું કીધું છે પીક ફેક્ટર પીક ફેક્ટર. હવે પીક ફેક્ટર એટલે શું ખબર છે પીક વેલ્યુ અપોન RMS વેલ્યુ. પીક ફેક્ટર એટલે શું કહેવાય પીક ફેક્ટર is defined as the ratio of maximum value to RMS value. એટલે કે ભાઈ મહત્તમ કિંમતથી RMS કિંમતનો જે રેશિયો હોય ને એને કહેવાય છે પીક ફેક્ટર. શું કહેવાય Peak factor. હવે આની વેલ્યુ કેટલી છે Im અને પેલાની વેલ્યુ શું થાય 0.707 Im થાય. એકના છેદમાં 707 એટલે 1.414 ઓફ Im અથવા તો 1.414 ફિક્સ થઈ ગઈ. તો પીક ફેક્ટર કેટલો આવશે 1.414. કોઈ બી સાઇનોસોઇડલ સપ્લાય હોય એનો પીક ફેક્ટર હંમેશા 1.414 ફિક્સ બદલાય જ ના. 1.4. સાઇનોસોઇડલ માટેનો પીક ફેક્ટર 0.707 એકના છેદમાં એટલે 1.414 જ આવે. હા એની કિંમત શોધવાની કે તો Im જે છે ને એ છેદમાં 0.707 ઓફ Im કાઢી નાખશો એટલે જવાબ આવશે 1.414. યસ ઓર નો આવે છે પાક્કું. આમાં 10 મૂકવાની કે જરૂર પડી કોઈ નહીં. સાઇનોસોઇડલ સપ્લાય માટે ફિક્સ છે. ટ્રાયંગ્યુલર હોય ને તો પાછું બદલાય, સ્ક્વેર વેવ હોય તો પાછું બદલાય એના નેચર પ્રમાણે. એ મને જે ખબર છે એટલે હું તમને કહું છું. આ મેં કોઈ જાદુ નહીં કરતો.
આટલા વર્ષોના અનુભવના આધારે મને જેટલું ખબર છે ને એવું ડાયરેક્ટ જ કહી દઉં છું. ચલો બીજું શું શોધવાનું કીધું છે? ટાઈમ ટાઈમ પીરિયડ t = 1/f 1/60 એટલે 0.16 મિલિસેકન્ડ. 0.016 સેકન્ડ. હા 0 એટલે આનો મતલબ 16.66 મિલિસેકન્ડ. આ તો આવે છે હા 16.66 મિલિસેકન્ડ. એટલે એની 0.016 આવે છે. એટલે અહીં લખેલું 0.016 લખી. હા. તો મેં એવું કર્યું કે 2 મિનિટ આમ લઈ લીધું. આમ હા એટલે 16.67 મિલિસેકન્ડ. આવું થાય એનો જવાબ. બીજું કઈ શોધવા કીધું? પાક્કું. જોરદાર. પતી લખી નાખો. સાઇનુસોઇડ વોલ્ટેજ સાઇનુસોઇડલ. શોલ્ડર નહીં લખ્યું, સોઇડ લખ્યું. સાઇનુસોઇડલ હા બોલ. વોલ્ટેજની કિંમત 2.5 મિલિસેકન્ડ સમયે 100 વોલ્ટ V at 2.5 મિલિસેકન્ડ કેટલા છે? 100 વોલ્ટ. 100 વોલ્ટ. ઓકે. અને તેની એક સાયકલને પૂર્ણ થવા માટે 20 મિલિસેકન્ડનો તો સમય એને એક સાયકલ t બરાબર કેટલો છે? 20 સેકન્ડ. 20 મિલિસેકન્ડ હશે. હા. તો એનો ટાઈમ પીરિયડ આપેલો છે 20 મિલિસેકન્ડ્સ. ઓકે. તો તેની મહત્તમ કિંમત તથા પ્રથમ વખત મહત્તમ કિંમત પહોંચવાનો સમય Vm કેટલા અને Vm at first time એનો ટાઈમ કેટલો હશે એ શોધવાનો છે t. ઓકે ચલો t બરાબર 20 મિલિસેકન્ડ છે. ઓકે પહેલું તો શું થાય? v Vm sin 2 by capital T by D આવું થાય કે ના થાય? આ સૂત્ર તો યાદ છે કે નહીં? ઓકે. ટાઈમ કેટલો કીધો છે? 2.5 મિલિસેકન્ડ કીધો છે હા અને એ 20 મિલિસેકન્ડ્સ આપેલા છે હા અને એ ટાઈમ એની કિંમત કેટલી છે? 100 છે. હા. તો મને Vm શોધાશે. હા તો હું શું મૂકું છું? 100 Vm sin 2 by 2.5 upon 20 મિલી ઉડાડી દીધા. ચાલે? આગે ના? ચાલે 2.5 એટલે 5 pi upon 20 થઈ ગયા એટલે pi by 4 100 is equal to Vm sin pi by 4. sin pi by 4 ની કિંમત કાઢ લો. 0.785 100 ના છેદમાં ને ડિવાઇડ કરી નાખો. 1 to 7.3 1 to 7.3 જોઈ લો તમારો જવાબ. રેડિયસ આ શેમાં હતું રેડિયન અને તમે શેમાં ગણ્યું? ડિગ્રી રેડિયસમાં કે પાઈ બાય 4 એટલે 45 ડિગ્રી થઈ. sin 45 ની કિંમત શું હતી? 0.707 યાદ કરો. યસ ઓર નો? તો 100 બરાબર Vm * 0.707. તો Vm બરાબર શું થાય? 100 ના છેદમાં 0.707 એટલે આની જવાબ શું હતો? 141.4 વોલ્ટ. આજ આવે તો પછી તો તમે તો કહેતા હતા મોડ એનો એ જ હતો. કેવી રીતે હોય મોડ એનો એ? તો યાર તો આ એની મેક્સિમમ કિંમત થઈ ગઈ. મહત્તમ કિંમત કેટલી આવી? 141.4. પહેલો સ્ટેપ થઈ ગયો. હવે આવ્યું? તમે ભૂલ આના કરતા કેમ મેં અહીંયાથી લખવાનું બંધ કરી દીધું? કઈક વિચાર્યું હશે સાહેબે? શેના માટે? કે મોડ sin ઓમેગા t એટલે હંમેશા રેડિયન મોડમાં છે. તો કેલ્ક્યુલેશન એ જ પ્રમાણે કરવાની તો જ જવાબ આવે, બાકી આવે જ નહીં. તમે ગમે તેટલી કોશિશ કરશો ને તમારો જવાબ આખો ખોટો પડી જશે. એટલે આ જે છે ને આ તમારો એક ચેક પોઈન્ટ છે. અહીં આગળ ભૂલથી બી ભૂલ કરવાની. ક્લિયર? આટલું લખીને એટલે પછી બીજું શીખવાડતો. ચલો હવે છે ને દાખલાનો બીજો ભાગ શું કહે છે કે ભાઈ એની મહત્તમ કિંમત પહેલી વખત મળે તો એ કેટલા સમય પર મળતી હશે એ શોધવાની છે. અચ્છા તો મારું સૂત્ર શું છે? V = V
Vm sin 2 pi by t into t આટલું છે. હા ચલો તો તમને આ તો ખબર જ છે. હોય. ઓકે મારે શું છે આ વોલ્ટેજની કિંમત કેટલી થવી જોઈએ મહત્તમ તો લખી દઉં કે Vm બરાબર Vm sin 2 pi t ની કિંમત કેટલી હતી 20 મિલિસેકન્ડ્સ into t આ શોધવાના છે yes or no યસ Vm ખચા. ઉડી ગયા ઓકે તો 1 is equals to sin 2 pi 20 milliseconds t yes or no આ sin છે ને આ બાજુ લઈ આવો તો sin ઇન્વર્સ થઈ જશે ઓકે તો sin inverse of 1 બરાબર 2 pi by 20 milliseconds into t આવું થાય કે ના થાય sin inverse 1 pi by 4 હશે જો હા આયુ pi by 4 રેડિયન મોડમાં જોશો તો 0.25 pi એવું લખેલું આવ્યું કિંમત આવી કિંમત કેટલી આવી 1.57 1.57 પાકું sin inverse 1 હા હા 1.57 હા એટલે pi by 2 કહેવાય ને 1.57 is equals to 2 pi 20 milliseconds into t આવ્યું આવું હવે શું કરો ફેકોલોજી 20 મિલિસેકન્ડ છેદમાં છે બરાબર ની આ બાજુ તો શું થાય ગુણાકાર અને આ ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ તો શું થાય ભાગાકાર પાકું તો હવે કરું 1.57 ગુણ્યા 20 મિલિસેકન્ડ upon 2 pi બરાબર t હવે સાદા રેડિયન મોડમાં નહીં ગણતા હવે ડિગ્રી મોડમાં ગણ નાખશો તો એ જ જવાબ આવશે t બરાબર 4.99 સેકન્ડ્સ બરાબર 5 સેકન્ડ કે 5 મિલિસેકન્ડ 5 મિલિસેકન્ડ હા તમે તો 4.99 જ બોલ્યા મિલી કોણ બોલશે તો t 4.99 મિલિસેકન્ડ જો મને કેવી રીતે ખબર પડી પાઈ બાય 2 છે પાઈ ખચા બાય 2 હોતા એનો આવ નીચે એટલે 4 થઈ ગયા 20 ના છેદમાં 4 એટલે કેટલા થઈ ગયા 5 મિલી તો 5 મિલિસેકન્ડ જવાબ આવે મેં તમને પહેલા જે કીધું ને કે 5 મિલિસેકન્ડ એ એટલે કીધું મારા મગજમાં આખી ગણતરી ચાલ્યા કરતી હતી એટલે મેં તમને તરત જ ના કીધું કે 5 મિલિસેકન્ડ જવાબ આવશે એ ગયો લગી ના